જોઈશું સમાચાર વિગતવાર તો ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો મહત્વના સમાચાર, વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। સવાર બાદ વાતાવરણમાં વાદળ છવાયું બન્યું હતું અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ખેડૂતો હાલ અત્યારે ચિંતામાં મુકાયા છે। આ વરસાદથી અગાઉ પણ વરસાદને લઈને ચેતવણી જાહેર કરી દેવામાં આવી હતી। વરસાદને લઈને તો હાલ અત્યારે ઊંઝા શહેરથી સમાચાર, ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, તો સવાર બાદ વાતાવરણ વાદળ છવાયું બન્યું હતું। તો દ્રશ્યમાં જોઈ શકાય છે કયા પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। તો ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ થયો છે। મહત્વનું છે, વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સવાર બાદ અચાનક વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ફોન લાઈન પર સંવાદદાતા નિસર્ગ આપણી સાથે જોડાયા છે। નિસર્ગ, ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદને લઈને સમાચાર છે, શું છે અપડેટ? બેની ચોક્કસ આજે વહેલી સવારથી વાતાવરણ એકદમ શાંત હતું, પરંતુ વાતાવરણ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે, શું છે વધુ અપડેટ? બેની હવામાન ખાતાની આગાહીને પગલે આજે ઊંઝામાં એક વાત ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો છે। વહેલી સવારે વાતાવરણ એકદમ શાંત હતું, પરંતુ ત્યારબાદ વાતાવરણ વાદળછાયું થયું હતું અને એકાએક વરસાદ તૂટી પડ્યો હતો। ઊંઝામાં જોવા જઈએ તો જે છૂટો સવારે વરસાદ પડ્યા બાદ વરસાદ થોડો વધ્યો હતો। તેમાં ઊંઝા ઉમિયા માતાજીના મંદિર છે તે તરફ જવાનો રસ્તો અને જે સમગ્ર શહેર છે તેમાં પાણી ભરાઈ ચુક્યા હતા। જે માર્કેટ યાર્ડ છે, જે ઊંઝાનું એશિયાનું સૌથી મોટું એપીએમસી કહી શકાય, તેમાં પણ વરસાદ આપી શકો છો મોટી ભારે વરસાદ પડ્યો હતો। તેના લીધે ખેડૂતો છે તે અત્યારે તો હાલ ચિંતામાં છે। ખેડૂતો જે ખેતરમાં જે વાવણી કરેલી જે પાક છે તે પાક વરસાદથી નુકસાન થાય તેવી પણ અત્યારે હાલ તો ખેડૂતો સેવી રહ્યા છે। જી નિસર્ગ, ત્યારે એવા પણ સમાચાર છે કે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જી ચોક્કસ, ખેડૂતોને અત્યારે જે વાવણી સિઝન છે એ થોડાક સમય પહેલા પૂરી રહી છે અને વાવણી સિઝન બાદ અત્યારે ખેડૂતોનો જે પાક છે તે ધીમે ધીમે ઉગી રહ્યો છે, નીકળી રહ્યો છે અને તેવામાં આ જે હવામાન ખાતાની આગાહીને પગલે વરસાદ વરસતા જે ખેડૂતો જે પાક છે જે ઉગી રહ્યો છે તે પાક ઉપર નુકસાન થયું ચોક્કસ પ્રમાણે ખેડૂતો અત્યારે તો જે ભીતિ છે તે અત્યારે સેવી રહી છે અને ખેડૂતોને નુકસાન પણ પહોંચવાની જે શક્યતા છે તે પણ રહી ચૂકેલી છે। માહિતી આપવા બદલ આપનો આભાર। તો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, તો ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે।